પરેશાન થઈ ગયા જિંદગીમાં. ચમ શું થયું? અરે રમણ ભમણ થઈ ગઈ જિંદગી આખી. હા એ તો શનિની દશા દેખાય છે તારા ઉપર હો ભાઈ. કોક કરવું પડશે તમારે હવે. અરે તને એકદમ રેડી કરી આલું. હા ઈ રેડી તો કોક રેડી ને? કરવું પડશે તમારે. તો પછી તારે લીલા કૂતરાને જલેબી અને કાળા કૂતરાને ફાફડા ખવડાવવા પડશે. કાળો કૂતરો તો હોય પણ લીલો કૂતરો એ તો હવે મને હાલ હું કરીશ પણ બધું. મળી જાય લીલો કૂતરો. હો હો હા એના માટે કહી દે 3000 રૂપિયા થશે. 3000 રૂપિયા થશે હો. 3000 રૂપિયા. હોય હાર હેડો જિંદગીમાં આ જાય તો બધું કરશો. હા તારો થઈ જશે કમ્પ્લીટ બધું ઓકે રેડી. અને લે આ ભભૂતિ લાવો જોજી ભભૂતિ આપડી. હવે આપણે હાર યાર ઓખો બાળી પડી. એટલે એ ઓખો નહીં ને તારી તકલીફ બધી ગઈ આજથી સમજી લે. હા એ બધી તારી તકલીફો પડી ગઈ છે હારો હારો. એટલે આજથી તારે તકલીફ બધી દૂર. તું 3000 રૂપિયા મૂકી દે ચિંટુ. 3000 રૂપિયા આલજો રા. લો હા આજથી તું તમારે સીધે સીધો જાજે અને પાછળ વળીને જોવાનું નથી. હેડી આ બધું જતું રહેશે ને. આ કમ્પ્લીટ તારે હાર. 3000 નું તો કમ થયું. 3000 આયા ને બસ તો હવે બીજો આવશે. ચિંટુ રેડી છે ને બધું? અરે કમ્પ્લીટ. અરે બાબાની જય હો. હા બોલો બોલો. બાબા હું ખુબ જિંદગીમાં દુખી હું. એમ મારો બૈરું લોહી પી જાય હે. એમ ઓએ તો આપણે તો થોડું ચીડાય એને કોઈ. હા બોલો બોલો. અરે હું જિંદગીમાં દુખી હું. મારું બૈરું લોહી પી જાય હે. એમ મારી આવું હે ને એ મારા બૈરાને રોજ ફોન કરી કરીને કોણ ભરે ને પછી અમારા ઘરમાં ઝઘડા થાય આખો દાડી. આ તો તારે એક કામ કરવાનું છે. તારા ઉપર મને લાગે કે મંગળ બુધ ની દશા છે હોય કે એટલે એના માટે તારે એક ઉપાય છે. શું તારે કરે? ઘરે જઈને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનો. મોબાઈલ સ્વિચ ઓફ કરી દઉં હા અને વાઈફાઈ નો કેબલ કાપી નાખવાનો. તો મારી બૈરી મારો કેબલ ના કાપી નાખે મને સ્વિચ ઓફ કરે બ્રો. એવું છે? તો તકલીફ તો આપણે આવીને આવી છે ને. આના કરતો ભયાનક. એવું છે તમે ને? તમે શું વાત કરો હો? અને આના અમે તો ઉપર વાળા હાથે વાત કરીએ છીએ. અચ્છા હા તો ઉભો રે તારા મારે જોવું પડશે. તો હારો ઉપાય લાવો. હું તો ખૂબ કંટાળી ગયો હું. મોબાઈલ માં શું કરો હો? 1 મિનિટ. આઈપીએલ ની મેચ દેખો. અલ્યા ઉપર વાળા હાથે વાત કરું છું તારા. મને તારી લાગ્યું ઘરે ગુજરાત જઈને બોલો. કાલે ગુજરાત હારી ગયું. આખી મેચ જોઈ ખબર નહીં હોય એને. અલ્યા ભાઈ બાબાઓને મેચ થી કોઈ લેવા દેવા ના હોય. આ તો તમે હટ કરો. ભાઈ લે. મને મેચ દેખવા અને આવવાનું. હાલો કોક હારો થયો. એમ ને હોય કોક હાલો. કેટલા લેશો? 5000 રૂપિયા ખર્ચો થશે. તારે રેડી બધું થઈ જશે. બોલો. બાબામાં દુખવા આવ્યું. એ તો બધે લાગે બધું- દુખવા આવ્યું. અલ્યા તો ભાઈ ભાઈ નહીં આ- થાય. પૈસા ના આલો ને તો કોઈ નહીં થાય. તાતા રહો. ના પૈસા થોડા વ્યાજ બી રાખો કોક. 1000 ઓછા કરો. 4000 4000 રૂપિયા થશે. સારું હેડે 4000 લો. પણ હવે મટી ને તમારી વાતે પાછ બાબા. દેખો ભાઈ તારે 300 રવિવાર કરવાના થશે. 300 રવિવાર કરી 300 રવિવારમાં તારે બધું રેડી થઈ જશે. બધા વધારે કોરા 500 કોરા. ના ના 300 રેડી છે. અને આ ચોકલેટ તારા બૈરાને ખવડાવજે એટલે એકદમ તારી બૈરી તારા વશમાં થઈ જશે. તું કહીશ તો રીલ દેખશે ને રીલ દેખશે નહીં. પાક્કું? પાક્કું. રેડી? ચોકલેટ તો કોક સારી રીતે લાવી. તમે ના ખાઈ જતા હો. તમારે નહીં ખાવાની, તમારા પત્નીને તમારા બૈરાને ખવડાવવાની છે. એટલે તમારે રેડી 300 રવિવાર કરવાના. 400 કરીશ તો બસ. બીજું હા શું થાય? બસ બસ બસ. ચોકલેટ તો સારી લાવી હતી. હેડો વાંધો નહીં. હવે અત્યારે ખાઈ ના જતા. અરે પણ નહીં ખાઓ. શાંતિ રાખ. રેડી છે ને? 4000 ખબર પડી નથી ને? ના ના એમ ને? કેટલા થયા? 7000 ને હા હાથ તો થયા. હો. આ મારું જો કાઠું કામ છે હો. પૈસા આવે છે કે નહીં? એટલે આ એ આડખા કરાઈ ગયો. પૈસા શું ભલા મોડા થોડોક રેડી થવું બ્રો. ચલો હો. એટલે કોઈ આવે નહીં દેખવા દે. ખબર ના પડી જાય કોઈને. અરે તું દેખ ને એટલે આ મારા બેટાનું ઓહો. આ કાઠું છે તિંટુડા. કમોણી હારી છે કે નહીં બાબુ? અરે ટોપ ને મારો પડો ધંધો હારો હો. તો ખબર પડે એમ નથી ને? ના ના ઓ મારા બેટાનું આશ. પાછા બેયનો આવે લાગે. બેસી જાઓ. કોક આવે છે ઓલા આવે છે. એમ ને? દેખ દે ભાઈ. અમે રેડી કરીને બોર્ડ લગાડે. અરે ટોપ કર્યું છે. હે બોરચો બનાવી તું?
સંજુ પેન્ટર નહીં આ એમ ઓય રેડી હતો પૈસા આલ્યા પૈસા બાકી રખાય આવે એટલે આલો ને યાર હતા ને બાબાના આશીર્વાદ લઈ લેવાના એમ કેવું તો ને ઈ કેસો પર લે દેવા જાશો ને એટલે ના ના આલી દીધું વ્યાજ કરાઈ રેડી બાબાની જય હો. હા આવો આવો બાબા બોલો હું બોલો બાજુના ગામમાંથી આવ્યો છું. એમ મને આ ભાઈનો ફોન આવ્યો તો રાકેશભાઈનો હા કે હું એક બાબા આયા છે હા એ રેડી છે. બધાની તકલીફ સોલ્વ કરે છે હા બોલો બોલો અને તમારા મોટા મોટા બેનર જોઈને હું તમારો ભક્ત થઈ ગયો છું. હા રેડી માર્યા ને આ ભાઈ છે રાકેશભાઈ મારા નાનપણના ભાઈબંધ છે. હા આ ભાઈ માર જેવું થવું છે એમ પણ થઈ નથી ગીતા તમારા જેવું એટલે એમ ઊંચું થાવું છે કે તારા જેવું થાવું છે શરીરમાં થોડું ઘૂમતો ને એટલે તમે. શરીરમાં થાવું છે તો એમાં શું હે પણ બાબા હોભળો હવે તમે બીજી વાર બોલો એને મારે ઈયન જેવું થવું છે પતળું. આ તો ગંભીર સમસ્યા છે તારે શનિ નડે છે અને આ ભાઈને મંગળ નડે છે શું કરશો એને બીજી બાબા છે. બોલો બાબા ધ્યાનમાં છે કલાક કેડે આવશે બાબાને બહુનો ફોન આવ્યો. ભક્ત તમે કલાક પછી ફોન કરો પછી જોઈ આલું તમારું હા આ પૂછડા વાળાના ફોન આવ્યા બાબાને એક ભાઈ તકલીફમાં છે બાબા હમ આઈડી બોલ દી કોક. અરે બૈરી નથી ભક્તાણી હતી અમારી સાધ્વી હતી ભાઈ બોલો હવે તમે ઉભા રહો. ઉપાય કેવો કેવો સારું. આ ભાઈ શું કરે આ ભાઈ દુકાન છે કરિયાણાની કમાય લોટ. એમ ને સારો મુર્ગો લાગે છે થોડી લોરા રેડી ને થઈ જશે ભાઈ ને રેડી હા રેડી 300 બુધવાર કરવા પડશે 300 બુધવાર કરવા પડશે. કરી નાખશો નાખશે, ને બોલો. તો રેડી છે તો લો ભભૂતિ લોરી બહુ ઊંચી. પૈસા લાયા તો હોય એમ ને હા. ના ફોન છે હોય ફોન પે વાપરો છો હોય તો કરો સ્કેનર કરો આપણો હાલો હાલજી ફોન પે કરી નાખો રોકડા ના હોય તો ચાલે સ્કેનર કરો હું કરું બા. કરી નાખો કેટલા કરવાના ખબર 10,000 રૂપિયા કરજો ઘણા કીધા 8 કરો લો એટલે ઘણા હાથે ઠોચા મારશે 7 કરો હાથ નહીં થાય 6000 થશે. છેલ્લા 7 કરો પછી નકા નહીં થાય કોમ 2 કેસ છે 1 કેસ નહીં. મત ખેસલિયા લેરા કોણ શું કરો 6 કરો આઈ જાય દેખો બાબા. આઈ જા ચિંટુ આવી ગયા રેડી રેડી હવે મારો શું કરશો બોલો હડો. આ ભાઈ ને સીધે સીધું જવાનું છે પાછું વળીને જોવાનું નથી 300 બુધવાર રેડી સાંભળ્યું ને? હા તો હવે મારા પૈસાનું શું કરશો તમે? અહીં તો હું હાલી દઈશ તો કોઈ નહીં હવે તમે તો પાછા ના દેખતા. રેડી હા બોલો અલ્યા તમે ચોક ભાડેલા છે મેં. એટલે આ બાબા તો ચમત્કારી છે બાબા તો ગમે તે હોય બાબાનું શું હોય મોટું નામ એડે છે બાબુનું હા બાબા તો ઓળખતો નથી ને મારો જો બાબાની વાત થાય બાબા તો ગમે ત્યાં ફરતા હોય બચ્ચા 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 બોલ બચ્ચા તકલીફ બોલ બોલ શું તકલીફ છે તારે ઈ વાત મેલો મારી હું પહેલી તકલીફ સોલ્વ કરાવું. બાબા બોલો હવે દેખો હું એક પરીક્ષા ની કરું છું, તૈયારી. રેડી આ તૈયારીમાં હવે તમે મને કહો હું મારો નંબર લાગશે કે નહીં લાગે, નોકરી મળશે કે નહીં, નોકરી મળશે તો છોકરી મળશે કે નહીં, છોકરી મળશે તો કેવી મળશે અને મારા કન પૈસા કેટલા હશે જોવું પડશે જો. ગંભીર સમસ્યા છે ખૂબ કોઈ નોકરી નથી તાર તો બાબા વેડા કરવાના એટલે નોકરી લેવી કોક તકલીફ મોટી લાગે છે એવું મોટી ખૂબ એમ ને કરવું પડશે કોક કરો જોવું પડશે ભાઈ તારી તકલીફ જો કોક કરો યાર તમે હવે. ખેતરમાં લેબડો છે હોવે છે ને હોવે. અરે બાપુ મારે 2 છેતર છે ને 2 આમ લેવડા છે હવે. એમ? આ તો ઘણી સમસ્યા ગંભીર છે પેલા વાળું ખેતર જેવું છે પેલા વાળું તો રોડ કને આવ્યો ને બીજું ગામ માં આવ્યો. એમ? એ રોડ વાળો રોડ વાળામાં જ નાખો ને પાછો બાપુ રોડ ટેસ્ટ થયો 3 કરોડ આવે છે.
ભારી પાર્ટી છે મારી. બધા સસ્તું થયું. શું કે ખેતરવાળો લેબડો છે ને, હા અહીંયા 2 લેબડા ભેગા દેખાય છે. બે 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 હા છે. ઓએ હા સાચું પડે. દેખાય છે? ટોચી વાળી રાખો. ઈ લેબડાની નેચે એક પથરો પડ્યો છે. ના એ વસ્તુ રોંગ નંબર લાગ્યો લાગે છે. અમે કહો હવે પકડાઈ જશો. તો લેબડાની હોમે પડ્યો છે. ઓએ અમે બે પથરા પડ્યા છે, એક આટલો છે અને એક આટલો. મરાઈ ને બાબાને ફસાયા લાગે. ઈ પથરાનું એક માથું તૂટેલું છે ઉપરથી, અડધો પથરો તૂટેલો છે. બાપુ શું ગપ્પા મારો છો હવે? બાપુને દેખાય છે એવું ભાઈ. તો નક્કી ના કેવાય, કેમ કે છે ને? મારી હેરું કેવાય ઓણક બીજો કરતો હોય ને કદાચ પથરાને કોઈ કર્યું પૂવા હા બાબાને દેખાય છે ભાઈ. ઈ પથરામાં તકલીફ નથી, તો ઈ લેબડામાંય નથી, તો ઈ ખેતરમાંય નથી. તો અહીંયાથી તમે હેડ્યા હતા એવું કહું છું હું એક વાર. ખેતર હોતા હેડ જ ને ખુદ નું હોય. એમ કેવી વાત કરો છો બાપુ તમે? બીજું એક ઝૂંપડું દેખાય છે. તમારું ઝૂંપડું દેખાય પતરા વાળું ભાઈ. ઈ મારો નથી, ઈ મારી એક કામ કરી વિયારું એનું છે. તો તમારું ઢાબુ દેખાય છે. હા ઢાબુ છે, ગમ એમ? છે, ગમ છે. ગામમાં હા પણ ધાબાના તો 3 માળ દેખાય છે. અરે 3 માળનું મકાન તમને ચેણે કીધું બાપુ? મને દેખાય છે કે 3 માળ છે તમારે. ઓએ 3 માળ છે પાછું. હે ઓએ હાસા હેડ્યા. ઓએ અને ઉદા કલરનો કલર જે કરેલો મકાનને દેખાય છે. હમણાં ધોળો તો પણ હમણાં ઉદો કરાયો. આ તો રાઈટ આઈડિયા લાગે છે. આજ તો કામ થઈ ગયું. બલેનો નો હપ્તો નીકળી જવાનો છે બરાબર. એમ ને. ઈ મકાનમાં તકલીફ નથી. શામાં છે તકલીફ? તમે ડાયરેક્ટ ફોન મને. લે પણ બાબાને દેખાય છે હું યાર. તમે 4G ફોન વાપરો છો? શું જૂઠું બોલો છો? દેખો તમારા સામે બતાવું, આ દેખો 5G જો. અરે એમ નથી કેતો. તો પહેલા તમે 4G વાપરતા હતા. તમે વાપરતા ને હું એ વાપરતો. રેડી છે? ઓવે. બાબાને દેખાય છે એવું. હા તો ઈ 4G માંથી લોચો પડ્યો. નેટ નો પ્રોબ્લેમ ખૂબ રહેશે ગામમાં. નેટ નો પ્રોબ્લેમ નથી રહેતો, પણ ઘડી ઘડી એક શું થાય બાપુ ખબર? નેટ આવે નેટ આવે આવે. આ તો ઈ પ્રોબ્લેમ જ થયો ને. શું થયું? પ્રોબ્લેમ તો થયો. હા પણ પ્રોબ્લેમ અહીંયા નથી. તો ચોણ છે. પ્રોબ્લેમ તો બીજે છે. તમે તો ઊંધા આટોણે હો. હા મને વેમ લાગે છે. મારે એક નળ કાઢેલો છે, ઘરની બારે નળ લીધેલો છે. બરાબર ચિંતુડા હતો. એક આગળ ને પાછળ સેમ. શું એક બાથરૂમ નો નળ અલગ અને ચોકડી નો નળ અલગ? મને વેમ લાગે છે તમારા કોક લોસા છે. એટલે અમારા ચોકડી વાળા નળ ની વાત કરું છું. ઈ નળ તો બંધ છે. પણ હે તો ખરી ને. નળ તો છે લ્યા. તે ખરી. એમ ને. અહીંયા લોચો નથી. તો લોચો એની પાછળ છે. એની પાછળ તો રસોડો છે, હવે એને થોડી લોચો હોય. તો ઘટતો લોચો એમ કહું છું. એના હેઠે કોક દાટેલો સેમ. તો ડટેલો અહીંયા નથી તકલીફ. તો ડટેલો રસોડા હેઠે એટલે ઉપર ટાઈસો કોક પથરા આયેલા છે. એ શું ભાઈ તું જૂઠું બોલેરો છે? રસોડું હમણાં બનાવ્યું છે, કોઈ નેતું નીકળ્યું મારે. એમ હા પસાણા લાગે કોક કરવાનું અને તગડો હટ. એમ ને. ઓવે. જાવા દે. આવો જ. તો હવે તારે આ બધું પકડાતું નથી. પણ મેં તમને પકડી લીધા. કેમ છે? હલવાયા. ચમ ભાઈ પકડી લીધા એટલે બાબા પકડી લેશે. થોડો ટાઈમ જશે બાબાને થોડો ટાઈમ જોઈએ. યાદ આવે તમારે આપણે ભેગા ભણતા? બાબુ સીધા ભણ્યા, ભેગા ભણ્યા બાબા છે. તો ભણેલા જ છે. આપણે લટીને છે ભણાવવા આવતા. अल्लाह बाबा नहीं बनता है, बाबा बाबा होता है। बाबा तो अलग निरंजन होता है। યાદ આવે છેલ્લી બાટલી બેસતા? એટલે ચિંતુડા મરાઈ નાખશે અરવા ધંધો ભગાવશે એવું લાગે છે. ના ભાઈ
અલ્યા એ બાબાનું અપમાન કરે છે મારો જો તો ભાગવાથી નકામ મરાવે છે